સુતેલા બગિયારો હવે જાગજો રે અને હાથમાં તારી લેજો હથિયાર કેવાય મારા સુતેલા બગિયારો હવે જાગજો રે રાજવી બડિયાર હા વીરા રામદેવ હજ રત્ના ને જેલમાં પીડોશ પણ હે ભાઈ રત્ના વીરા સવાર પ્રધાન કદાચ રાજાનો પ્રધાન જો તને છોડવા આવે ને વીરા તો જેલમાંથી બહાર ન નીકળતો વીરા અને જ્યારે પઢિયારો છોડાવવા આવે ત્યારે પઢિયારોને પૂછજે કે જોઈ લીધા તંબુરિયાના દીકરાના ભડાકા બરોબર છે રામદેવ માટે હે વીરા રત્ના પિંગલના અત્યારે પિંગલના ભાનુમતીને અહંકાર ને અભિમાન હમાતો નથી હા વીરા બેન ને તેડવાનું તો એક બાજુ રહ્યું વીરા હા વીરા માથેથી પિંગલના ભાનુમતી એવું કહે છે કેવું કે મારે તારા રામનો પરસો જોવો છે હા તો વીરા હે ભાનુમતીનો અભિમાન એક જ ભાલાની અણીએ સુર કરી નાખું છું અને આજ ભાનુમતીના અંગે અંગે ભાલાના ડામ આપું છું એટલું જ નહીં કે આજ એનો રંગ મેલો ધ્રુજતો દેખાડું અને બિંડોર બંધો હાથ આજ એની નજરે દેખાડું છું વીરા ભલે વીરા રામદેવ પડ્યો વીરા ભૂલ ના કરતો કે જ્યારે નો પ્રધાન સોડામાં આવે ને ત્યારે જ છૂટતો નહીં વીરા ભલે રામદેવ જ્યારે ભાનુમતી અને એમની કુંવરી તને સોડાવવા આવે ત્યારે જેલની બહાર આવજે હો ભાઈ ભલે વીરા હે પઢિયારોની રાણી રત્નાને જેલમાં પૂરી તે સારું નથી કર્યું હે અભિમાની રાણી હે અભિમાની દીકરી હાજ તારા અંગે અંગે મારા ભાલાની અણીઓના નામ આપું છું એટલું જ નહીં આજ તારો રંગ મેલો ધુજો કરો અને મારો મીઠો બંધો હાથ આજ તારી નજરે દેખાડું આડો નાડો હમી સોડિયો આયા તો ગુડાવ શું આયા ગુડાઈ કા તમને શું થાય કઈક સટપટે છે તમને સટપટે મને તો નકરી અણિયું લાગે છે. એવું જ કઈક થાય છે. કેમ બા આવું કેમ થાતું હોય છે? મને શું ખબર આમ ગુડા મરાયા અહીંયા ખંચોરતો હરખું લેને ન ભાઈ એ મને શું આ તો ઊભી જ હોય આમ ચાકી હરખું લે બા એવોને ગોઈડેમાં પૂરું થઈ ગયું મારે તો ક્યાંક વાહો કહવો જો એવું લાગે છે. આમ પીતે વઈ જા જા હેઠે લઈ આમાં કહી નાખું બા કહવા મન જ્યાં મેળ આવે એ બા આ થાય છે હું એ તો કે આને કઈ કામણ કર્યા છે મને ખબર છે આ ડેણકી લાગે, હા, ડેણકી. હા બા સાહેબ ડાકણ સોન ના હું આમાં કાંઈ જાણતી નથી. તો કોણ જાણે છે? મને આમાં કાંઈ ખબર નથી. ખોટી ની થાતી નહીં હો હાવ તો તમને થાય છે શું? હે તમને શું થાય છે? આ જોતી નહીં હોય શું થાય છે આને જ કર્યું છે બાજી કર્યું છે આની નહીં હુની પાછી તો આને પૂરી દેવી જો હો બા હા. એટલે હાવ થાય આપણે એને પૂરદે ઓલાને પૂર્યો તો આ થયું કેને પૂર્યો બા? આ કોક આવ્યો તો ભાઈ હવે એટલે કોણ હતું આ કોણ કોઈ બા? ખાટો બડા કંધા તો તને કેતો તો કે રતન રતન શું
કોઈ હોય રતન હશે કોને ખબર. બા હા હવે એક વાત મારી માન્ય કરશો બા સાહેબ? આ મટી જાય ને તો બધુંય તારું માન્ય કરું. અને મને પિયર જવાની રજા આપશો બા સાહેબ? એ પેલા મટાડી તો દે પછી જાતે આવતી જ નહીં. બા સાહેબ 3 વાર રામદેવ પીરનો જય બોલો એટલે તમારી અંગની પીડા તરત હટી જશે. એ રામાપીરની જય, રામાપીરની જય, રામાપીરની જય. ઊભી રહેજો જોવા દે છે. અહીંયા આવે છે. ઓલી કોર જોઈ આય તો બા ઓલા ખૂણે ગયા જાવ. હાલમાં ભેગી મને લાગે બીક. ના ના જઈ આવો કાંઈ કાંઈ. મોરથા હા ના જોતી આય તો કાઈ નથી થાતું. અહીંયા આવતો આપણે તઈને વાં બેઠ્યું થયું. હાલ તો ન્યા જીરીક તું પેલા જા. તું આમળો રે ને, તને ક્યાં લઈને દોડશું અમે? ઠીક છે બા. પણ ગાંડા થાવમાં આવે. ઓલાનું તો કાંઈક કરો. ઈ આપણે હલવાણા ને જો પૂછવા દે. આ બધું દુખતું તું તે આ તો પાડતા પડાઈ ગઈ. હવે શું કરશું? પેલા એને જા છોડિયાઈ જા એને છોડી નાખવાનો ને. હા બા સાહેબ. ઊભી રે તારે નથી જાવું હવે હું જ જાઉં. હા તમે જાઓ. રતનભાઈ કાબા માર ભઈલા ક્યાં હતા તમે? ઓરખાણ નો પડી એમાં આવું બધું કરવું પડ્યું. પાછા તમારા બાપુય ઘરે નથી હા એટલે અજાણ્યા લાગ્યા એટલે અમને ખબર ન પડી. વી આવો કાંઈ વાંધો નહીં, હું અહીં બેઠો બા. અરે ના ના મારે હવે નથી આવું. એ આયા નો બેહાય. કા? તમે તો અમારા વેવાઈના ઘરેથી આવ્યા, અમારા રાજના મોંઘેરા મહેમાન કહેવાય. આવો આવો અંદર ના ના આવો. બા, તમે તો જેમ બા એમ બોલતા હતા. એ વેવાઈ ને મારા બાપ તને પગે લાગુ હાલ. તો મને નહીં, મારા રામાપીર ને લાગો બા. એને લાગી લીધું. આવો આવો ચા પાણી. એ સોડી સામોય ઠંડુ લઈ આવી. હા. આ દઈ દે ઉનાળો આવી ગયો લે. ના ના બા આવી ગયું, પી લીધું. હાલ્યો ભાઈ. તમને જોયા એટલે મેં બધું માની લીધું. તમે ન પીઓ તો તમને મારા હમ. મારા હમ, મારા નહીં, તમને મારા હમ. સગુણા બેન ના હમ તમારી. સગુણા બેન ને હમ દ્યો તો મારે બધું પીવું પડે. હા, લ્યો પી લ્યો. લાવો પકડું ઈ. પી લ્યો. ક્યાં હતા એમાં હું મૂંઝાઈ ગયા? ઓળખાણ નો દેવાય કે હું તમારા વેવાઈના ગામમાંથી આવ્યો એમ. શું બોલવા ન દેતા ભલા માણા? આવો આદમીને બોલી ન હગે બાયુ સામે. અરે રે રાઈડ પાડે ત્યાં માણા બેહી જાય. લઈ લે બેટા લઈ લે, તું પીજા હો મારો દીકરો પીજા. હા બહુ ડાયો લે. ડાયો તઈ હવે આલ્યો કંકોત્રી આપી. હા અને જલ્દી મારી બેનને તૈયાર કરો. જલ્દી અમારે ભાઈ રામદેવના લગ્નમાં જવું છે. આમ જો તમ તારે લઈ જાવ અમને કઈ વાંધો નથી. હા. કા ઘડીક વાર બેહો, થોડીક ભલામણ કરી દઉં. કાંઈ વાંધો નહીં બા. લ્યો હમણાં આવતા રહ્યો, તમને છે ને આ સિંહાસન ઢારી દઉં. અહીંયા બી આવો બેહો તમ તારે. હવે આની કાંઈ જરૂર નથી તમ તારે. તમે ઘરના જ માણા. ના ના રાખો ને, હોરી કદાચ અમારા બાપુ આવે તો પૂછે તમને. ના હવે કોઈ ન પૂછે. આ ના કોઈ ના પૂછે નહીં. હોય તો કામ આવે બા. અરે બાપુ મને નો પૂછે. હું બાપુ પૂછે. ઈ તો મને જોતા જ લાગ્યું. હા એમ. આલ્યો તમ તાર કાંઈ જરૂર નથી આની હો. બેહો સા પાણી પીઓ. એ તમ તારે આપણે વાડીએ જાવ. ના ના બા જલ્દી જ અમારે જવાનું મોડું થાય. આમડી ભાઈ એ જો મોઢું તો જો જો. પલક થઈ ગયું, હરખાઈ ગઈ છે. હા તને બહુ મજા આવી હશે કા? ના બા સાહેબ, હું તો હરખમાં એમ છું કે તમારો રોગ અને પીડા વહી ગઈ એટલા માટે રાજી છું બા સાહેબ. તને બહુ મારી ઉપર દયા આવે. આટલા વરમ કોઈ દી તને નથી જો આવી. કેતા કહેવાય ગયું કે આ જવા દઈશ એટલે જવા દઉં છું. પણ ન્યા પણ જઈ. છોકરાને નહીં મોકલું. આમ બા વયાય. સાહેબ રોમાં આવે હમણાં પછી ભણવાનું ચાલુ થઈ જાય છે, ખબર નથી પડતી નાસ્તાના ડબ્બા ખોઈ આવસ તો. બા સાહેબ અને બસ આપણે વાપરવા પૈસા દઈને એની વિમલ ખાઈ જાય છે ઈ. હે હા એટલે દાંત આવા થઈ ગયા છે. અભયને તો કેમ અહીં મૂકીને જાઓ? કારણ કે અભય મારા વગર રહે નહીં. અભય વગર મને હાલે નહીં. જો તો આ ગઈ ઢુમાણા ક્યાં જાય હવે? સાનમુન બેહે આમ વયો જા. આ મમ્મી પલચાતી વઈ જા આમ. બા સાહેબ હા એના મામાના લગ્ન હોય અને અભય સંગ આય ન રહે એટલે મારા ભેગા મોકલો. તે આયા લગન છે નથી? ન્યા લગન હોય તો બા સાહેબ
મારા કરતા અભિષંગને પૂછી જોવો તો ખ્યાલ આવે બા. તાર જાવું છે બટા? યા નો જવાય. યા રાક્ષસ આવે હિંગડા વાળો. હું મજાવું. ગુડાવા દ્યો ને બા આવે. આપણે બે ઘણા આયા સત્સંગ કરશું બીજું હું. એ ઈ ભલે જાતો હોય ને તો ઘરેણા કાટલે બધાય. એવું કરું છું. હા સારું તે જાવું હોય તો જાવ પણ આ ઘરેણાની બધું આ મૂકતા જાજો. બા સાહેબ, આબરૂ તો મારી નહીં જાય, આપણા પિંગલની જાહે, કારણ કે હું ઘરેણા વગર જો લગ્નમાં જાઈશ ને તો. કેમ તો બુદ્ધિ વાળા છે. ઈ વાત હાસી હોય. સાચી વાત છે. ભલે પહેર્યા બા. ચો અહીંથી પોકરણગઢનો રસ્તો 12 ગાવ વચમાં હા. આવે જંગલ. હા બા સાહેબ. લૂંટારા લૂંટશે અને ઘરેણા લઈને વયા જાહે તો ના બા સાહેબ, ઘરેણા અને ભાઈ અભય એને હું હાચવીને લઈ જઈશ બા સાહેબ. હું કેસ બા સાહેબ, સુકન તમે જોવો તો ખરા બા સાહેબ. હા સુકન સવાયા થાય છે, મને જવાની જલ્દ રજા આપો. કેમ આમ દરવાજા બાજુ એ ડાબા જમણા તે તર બોલ તારે એ ફેરાવ કરે છે બેકાર. ડાબા જમણા તે તર બોલ તારે એ વાવ મારા ઘરેણા દેતા જાવ કે ડાબા જમણા તે તર બોલ તારે. હરિયાણા વનમાં કોયલ બોલતી રે. એ સુકાન સવાયા રે કેવાઈને સાસુમરા. જય રાજા શોભરાયા વસુરે. એમ કહું છું ડાબા જમણા તેતર બોલે ભેરવ બેકાર કરે છે. ભૈરા જાહન ઠાલા પાસા આવશો ના બા એટલે સાહેબ, ઘરેણા અહીંયા ઉતારતા જાવ. તમારે જાવું હોય તો ક્યાં ના પાડું છું. બા સાહેબ તમને એવો વેમ લાગતો હશે, બાકી હરિયાળા વનમાં કોયલ બોલે છે અને સુકન સવાયા થાય છે. ભૈરા જાવશો ને ભૈરા જ પાસા આવજો. ભલે બા સાહેબ. આવતા જો આમાંથી ખીલી ખટકો થયો તો પિંગલગઢના ઝાડવા ભૂલી જાજો ના બા સાહેબ, અને અભયને કાંઈ થાવું જોઈએ નહીં. ના બા સાહેબ, મારા જેવું કરતા પણ અભય સંઘને વધારે હાચવીને લઈ જઈશ બા સાહેબ. માટે મને હવે જવાની રજા આપો. બા જાવા દ્યો ના ને વિવાહની વેળા વહી જાય છે. અને જો બા એને સમજાવી દેજો ન્યા જઈને કાઈ આપણું કે નહીં કે મને દુઃખ દેશે ને આમ ના ઈ બા નો સાહેબ. કીએ. તો વાંધો નહીં. ઈ કીએ જ નહીં ને. થોડી કહેતી રહીશે. હા તમને બહુ ભરોસો આવી ગયો છે એની ઉપર. હવે ઈ કીએ તો અહીંયા હું ઈ કરી લેવાના હતા આપણું. હમણાં ખબર હે? નથી આપણો મેલ હારું કાંઈ વાંધો નહીં. જાવ ભૈરા જાવશો ને ભૈરા આવજો. ઠાલા ન આવતા. ભલે બા સાહેબ, મને જવાની રજા આપો. ખમા લે આટલા તો સંસ્કાર છે હજી. અને હવે પોકરણગઢ માંથી કેજો કોઈ ને આપણા મહેલમાં ધરતી કપ નો લઈ નો આવે. નો અને આવે. પાછા કઈક લેતા આવજો પિયર માં. હા બા સાહેબ, મારા હાટું હું લઈ આવશો? મને ગમશે એના કરતા પણ વધારે સવાયું લઈને આવીશ. કાંઈ વાંધો નહીં. જાવ તમે.